ધીરુભાઈ અંબાણીના ત્રીજા દીકરા ગણાતા નથવાણી ચોથી વખત રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા. દેશના સૌથી મોટા ઔદ્યોગિક સમૂહ રિલાયન્સ સાથે સંકળાયેલા રાજ્યસભાની ચૂંટણીમાં ઝારખંડથી જીતેલા પરિમલ નથવાણીની રાજકીય વર્તુળોમાં નોંધપાત્ર ચર્ચા થઈ રહી છે. તેઓ ચોથી વખત રાજ્યસભામાં ચૂંટાયા છે. ગુજરાતના જામનગરમાં જન્મેલા પરિમલ નથવાણી આજે ટોચ પર હોવા છતાં તેમણે સામાન્ય લોકોના જીવનને દર્શાવતા તમામ સંઘર્ષો સહન કર્યા છે. પરિમલ નથવાણીએ ભાજપ સમર્થિત સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઝારખંડમાંથી રાજ્યસભાની બેઠક જીતી છે. નથવાણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને એનડીએનો ટેકો મેળવ્યો હતો. ઝારખંડમાં ભારત ગઠબંધન સરકાર જેએમએમ અને કોંગ્રેસ હોવા છતાં તેઓ જીત માટે જરૂરી 28 મત મેળવવામાં સફળ રહ્યા, જેનાથી શાસક જેએમએમ અને કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. આ નથવાણીની રાજ્યસભામાં ચોથી ચૂંટણી છે. તેઓ અગાઉ આંધ્રપ્રદેશના સાંસદ તરીકે સેવા આપી ચૂક્યા છે. જગનમોહનના વાયએસઆરસીપી દ્વારા નામાંકિત અને 2 વખત ઝારખંડનું સાંસદ તરીકે પણ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. જ્યારે નથવાણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નજીકના સહયોગી તરીકે જાણીતા છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઉચ્ચ પદ ધરાવે છે, ત્યારે તેમની અંગત જીવન યાત્રા ખરેખર પ્રેરણાદાયક છે. સોફ્ટ ડ્રિંક્સ વેચવાથી લઈને સાબુની ફેક્ટરી સુધી 1 ફેબ્રુઆરી 1956ના રોજ જન્મેલા નથવાણીએ તેમના કોલેજના દિવસોથી જ મોટી સફળતા મેળવવાની મજબૂત મહત્વાકાંક્ષા રાખી હતી. જામનગરમાં જન્મેલા નથવાણીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવા છતાં તેઓ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં અડગ રહ્યા. મુંબઈમાં તેમણે સોફ્ટ ડ્રિંક્સ અને સાબુ ડીલરશીપથી લઈને સાબુ ફેક્ટરી ચલાવવા સુધીના વ્યવસાયોમાં સાહસ કર્યું. જોકે આને ઇચ્છિત સફળતા મળી નહીં. બાદમાં તેમને બરોડા સ્ટોક એક્સચેન્જમાં પીસીઓ સ્થાપવાની તક મળી. આ અનુભવથી તેમને સ્ટોક બ્રોકર બનવામાં રસ જાગ્યો. જોકે પાછળથી તેમણે હર્ષદ મહેતા કૌભાંડમાં નોંધપાત્ર રકમ ગુમાવી દીધી. ક્રિકેટના શોખીન પરિમલ નથવાણી હાલમાં તેમની વ્યવસાયિક પ્રવૃત્તિઓ તેમજ એશિયાઈ સિંહોના સંરક્ષણ માટેના તેમના પ્રયાસો માટે હેડલાઇન્સમાં રહે છે. આત્મહત્યા કરવા જેવી પરિસ્થિતિ. શેરબજારમાં થયેલા ઘટાડા અને મોટા નાણાકીય નુકસાનને કારણે પરિમલ નથવાણી એક ભયાનક આત્મહત્યા કરવા જેવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા. આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ નથવાણીએ હાર માની નહીં. જોકે બાદમાં તેઓ જામ ખંભાળ્યા પાછા ફર્યા અને તેમના પિતા પાસે પૈસા માંગ્યા. તેઓ યાદ કરે છે કે તે સમયગાળા દરમિયાન રામજીભાઈ માવાણી અને ચીમનભાઈ મહેતાએ તેમને નાણાકીય સહાય પૂરી પાડી હતી. હંમેશા અંબાણી પરિવારના પડખે રહ્યા. 1997ની આસપાસ નથવાણીના જીવનમાં એક મોટો વળાંક આવ્યો, જ્યારે તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક ધીરુભાઈ અંબાણીને મળ્યા. તે સમયે ધીરુભાઈ અંબાણીએ નથવાણીને જામનગરમાં જમીન સંપાદનનો ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે તે શોધવા કહ્યું. નથવાણીએ તેમને જમીન સ્તરીય અહેવાલ પૂરો પાડ્યો. આ વાતચીત તેમને ધીરુભાઈ અંબાણીની નજીક લાવ્યા. વિશ્વની સૌથી મોટી રિફાઇનરી હવે જામનગરની આ જમીન પર સ્થિત છે. આજે રિલાયન્સ દ્વારા લેવામાં આવતા દરેક મોટા નિર્ણયમાં નથવાણીનો અભિપ્રાય લેવામાં આવે છે અને તેઓ મુકેશ અને નીતા અંબાણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ પદ ધરાવે છે. ધરતીકંપમાં નીતા અંબાણીએ જે કામગીરી કરી એમાં પણ એમનો ઘણો ફાળો હતો. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું બાંધકામ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર તરીકે સેવા આપતા પરિમલ નથવાણી છેલ્લા 3 દાયકાથી વ્યવસાય, રાજકારણ અને રમતગમત વહીવટમાં સક્રિય છે. તેઓ પ્રથમ વખત 2008માં ઝારખંડથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા અને સ્વતંત્ર ઉમેદવાર તરીકે જીત્યા હતા. નથવાણીએ વડોદરા સ્ટોક એક્સચેન્જ લિમિટેડના ચેરમેન તરીકે સેવા આપી છે. 30 સપ્ટેમ્બર 2011થી 15 સપ્ટેમ્બર 2012 સુધી આ પદ સંભાળ્યું છે. રિલાયન્સમાં તેમની જવાબદારીઓ ઉપરાંત તેમણે જાન્યુઆરી 2010થી સપ્ટેમ્બર 2019 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિએશન GCAના ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી. આ કાર્યકાળ દરમિયાન
તેમણે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પુનર્નિર્માણનું નિરીક્ષણ કર્યું હતું. વધુમાં નથવાણીએ ગુજરાતના પ્રખ્યાત દ્વારકા મંદિરની દેવસ્થાન સમિતિના ઉપપ્રમુખ તરીકે સેવા આપી છે અને નાથદ્વારા અહત્તરબંદિર બોર્ડના સભ્ય છે. તેઓ પર્યાવરણીય સંરક્ષણ અને ગીરના સિંહોના રક્ષણ માટે સમર્પિત બિનસરકારી સંસ્થા NGO ગીત ફાઉન્ડેશનના સ્થાપક નિર્દેશક પણ છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.